ખેડાના નડિયાદના દાવડા પંચાયતમાં તલાટી કમ મંત્રી અને સરપંચ પર ગેરવહીવટનો આરોપ લાગ્યો છે। આ બાબતે પંચાયતના સભ્યો અને તલાટી કમ મંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાંનો બેફામ રીતે નીતિ નિયમ વિરુદ્ધ ઉપયોગ થયાનો પંચાયત સભ્યએ આક્ષેપ કર્યો। જેસીબીના ખર્ચ પેટે તાલુકાની મંજૂરી વગર મોટી રકમ બેરર ચેકથી આપ્યાનો આક્ષેપ છે। તલાટીએ 6 લાખ જેટલી રકમની વહીવટી ગડબડ કરી હોય તેવા ડેપ્યુટી સરપંચ અને સભ્યોના આક્ષેપ લાગ્યા છે, જેને તલાટી કમ મંત્રીએ નકારી દીધા। સફાઈ નહીં, નાણાં સ્વભંડોળમાંથી નાણાં ઉપાડેલા છે ગામના પંચાયતના કામ માટે, બરોબર છે। હવે એ નાણાં જે નાણાં ઉપાડ્યા છે તેની અંદર મોટાભાગના નાણાં બેરર ચેકથી ચૂકવેલા છે અને જે બેરર ચેકથી જે નાણાં ચૂકવ્યા છે તેની સામે અમારો વિરોધ છે। 5 થી 6 લાખ રૂપિયા તો છે જ મંદારી। એનો હિસાબ આપ્યો છે તને? ના, હજુ હિસાબ લેવાનો છે, હજુ આપ્યો નથી। કયા કામથી તમને લાગે છે કે ઉપાડે છે? આવું સફાઈ માટે ને એના માટે જ બધા હોય ને। કામ થયું છે પંચાયતમાં? આ 50% કામ નાના મજૂરો હોય અમુક, તો એ લોકોને પોતાનું ત્યાં એકાઉન્ટ ન હોય અને એને આપણે ત્યાં એને નડિયાદ જવું પડતું હોય, તો એના લીધે આવી રીતે કોઈ નામે લખતા હોઈએ છીએ, પછી એને આવીને પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ। બાકી એવું કોઈ વધારે કઈ હોય હેરાન કે કોઈને વિરોધ થાય એવું કોઈ કામ કરતા